નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। રાશન કાર્ડમાં અનાજ સાથે સરકારી લાભો બંધ। વાવણી પહેલા ખેડૂતોને મળશે 4000 રૂપિયાની સહાય। વીજ ગ્રાહકોને લાઇટ બિલ બંધ। લોન ધારકો માટે ફાયદાની વાત। મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા। આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગેસ સિલિન્ડરના નવા નિયમો। વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર। ગામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય। દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા ગરમી અને ભારે વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ ગ્રહો જોતા ગરમી વધશે અને રાજ્યના મોટા ભાગના ભાગોમાં 38 થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। સુરેન્દ્રનગર સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધુ જોવા મળશે। દરિયાઈ કિનારાના ભાગોમાં 34 ડિગ્રી ગરમીનો પારો છે જોવા મળશે। ગરમીમાંથી રાહત મળવાની શક્યતા હવે થોડા દિવસો બાદ જોવા મળશે। ખાસ મિત્રો તારીખ નોંધી લેજો। અંધારિયા વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। ચોમાસાની સિસ્ટમ 11 જૂન થી આગળ વધવાની શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે। અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે। બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। આ બંને સિસ્ટમોના કારણે 13 થી લઈને 19 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે। 22 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું છે એ બેસી જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે। જો તમે તમારા રાશન કાર્ડને ચાલુ રાખવા માંગો છો, રાશન કાર્ડની અંદર અનાજ મેળવવા માંગો છો, રાશન કાર્ડની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જેટલા લાભો આપવામાં આવે છે એ લાભો મેળવવા માંગો છો તો વહેલી તકે કેન્દ્ર સરકાર દ્વારા જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે, નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એ નોટિફિકેશનનું તમારે પાલન કરવું પડશે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નવું અને કડક નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે અને એની અંદર કહેવામાં આવ્યું છે કે 30 જૂન સુધીમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં હજુ સુધી તમે તમારા રાશન કાર્ડનું ઈ-કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેજો। જે વ્યક્તિ આ મહિનાના અંત સુધીમાં રાશન કાર્ડનું ઈ-કેવાયસી નહીં કરાવે એ વ્યક્તિનું અનાજ એટલે કે મિત્રો રાશન કાર્ડ છે બંધ કરી દેવામાં આવશે। એટલે કે રાશન કાર્ડની અંદર જે અનાજ મળે છે એ અનાજ બંધ કરી દેવામાં આવશે। સાથે સાથે સરકારે એ પણ કહ્યું છે કે રાશન કાર્ડ લાભાર્થીની જે યાદી છે એ યાદીમાંથી એમનું નામ પણ દૂર કરી દેવામાં આવશે। તમારે રાશન કાર્ડ જોતું હશે તો ફરીથી અરજી કરવી પડશે। હાલનું જે રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે અને નવા રાશન કાર્ડ માટે તમારે અરજી છે એ કરવી પડશે અને એની અંદર મિત્રો ઘણી બધી તકલીફો છે એ તમને પડશે। હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે નવી ડેડલાઇન છે જાહેર કરવામાં નહીં આવે। હવે પછી જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર કેવાયસી નહીં કરાવ્યું હોય એ વ્યક્તિનું કેવાયસી વગરનું રાશન કાર્ડ હશે તો એ બંધ કરી દેવામાં આવશે। એ વ્યક્તિને અનાજ સાથે સાથે બીજા ફાયદાઓ અને લાભો છે એ પણ આપવામાં નહીં આવે। તો મિત્રો હજુ સુધી તમારી પાસે સમય છે એટલે કે 30 તારીખ સુધીનો સમયગાળો છે। ત્યાં સુધીમાં તમે તમારા રાશન કાર્ડનું ઈ-કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો। તમારી નજીક જ્યાં પોસ્ટ ઓફિસ હોય કે પછી સાયબર જે ખાસ મિત્રો જે સાયબર વર્લ્ડ હોય અથવા તો તમારા ગામની અંદર ગામ પંચાયત આવેલી હોય ત્યાં વીસી ઓપરેટર હોય ત્યાં જઈ તમે તમારા રાશન કાર્ડનું કેવાયસી છે કરાવી લેજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત છે। ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો
આ મામલે એક સર્વે કરવામાં આવ્યો, જેમાં એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વગર વ્યાજે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. સરકાર દેશની મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર માને છે કે તેમને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય આપવી જોઈએ. આ યોજના હેઠળ તમે વ્યાજ વિના 5 લાખ રૂપિયા છે મેળવી શકો છો. જો કે આ માટે તમારે કેટલીક દસ્તાવેજો પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉપરાંત સરકારે બનાવેલી કેટલીક શરતો છે, તમારે તેમનું પાલન કરવું પડશે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. સાથે મિત્રો, આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓને તેમની આવક વધારવામાં મદદ કરવામાં આવે છે, તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય વિકાસ કાર્ય હેઠળ તાલીમ આપવામાં આવે છે. પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે વ્યાજ વગર આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારનો 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડવાનો ટાર્ગેટ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોને સહાય માટેનો નિયમ છે એ બદલાઈ ગયો છે. રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે. અગાઉ 1 વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત હતો, જે હવે રદ કરાયો. 31 માર્ચ 2024 પહેલાં જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને બીજી જગ્યાએ રોજગારી મળી હોય તેવા રત્ન કલાકારોને પણ હવે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. 13,500 રૂપિયાની ફી સહાય મેળવવા શાળાનું બોનોફાઇડ અને ફ્રી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નિયમો છે બદલાઈ ગયા છે. તેમના વિશે વાત કરીએ તો કેવાયસી ફરજિયાત. હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. ઓટીપી ચકાસણી. ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશનની જરૂર પડશે. આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે. સબસિડીમાં ફેરફાર. ગેસ સિલિન્ડર હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી નકલી લાભાર્થીઓને અટકાવી શકાય. 2 સિલિન્ડરોની મર્યાદા. હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકાશે. બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સ્માર્ટ ગેસ સિલિન્ડર. ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે, જે વપરાશ અને વિતરણની માહિતી આપશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન ધારકો માટે ફાયદાની વાત. હોમ લોન લેનારાઓ માટે મોટી રાહતના સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ હવે જૂન 2025માં રેપો રેટ 0.50% ઘટાડો કર્યો. હવે રેપો રેટ ઘટીને 5.50% થઈ ગયો છે, જેની સીધી અસર લોન હપ્તાના વ્યાજ ઉપર પડશે. જો તમે તમારા મકાનની 30 લાખ રૂપિયા સુધીની લોન 20 વર્ષ માટે લીધી હોય તો હવે 1,000 રૂપિયા ઓછો હપ્તો આવશે અને આ અંદાજિત છેલ્લે 1.5 લાખથી 2 લાખ રૂપિયાનો તમને ફાયદો છે એ આખા આ લોન અંતર્ગત થશે. તો મિત્રો, જે વ્યક્તિ લોન લેવા માગે છે, હોમ લોન લેવા માગે છે, એવા જે ખાસ કરીને મિત્રો જે વ્યક્તિઓ છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વીજળી ગ્રાહક લાઇટ બિલ બંધ. રાજ્યમાં ઓનલાઈન લાઇટ બિલ ભરતા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા. મળતી માહિતી અનુસાર, મળતી જાણકારી અનુસાર રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ ઓનલાઈન સેવા 10 જૂન સુધી બંધ રાખશે. એટલે કે તમે ભાગની જે ખાસ મિત્રો જે વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન લાઇટ બિલ છે ભરી શકો છો. મિત્રો, જે ખેડૂતો છે એમના માટે ખૂબ જ અગત્યના સમાચાર સાથે મિત્રો જે ગુજરાત રાજ્યમાં રહેતા જે વ્યક્તિઓ છે એ છે મિત્રો ઓનલાઈન લાઇટ બિલ છે 10 જૂન સુધી ભરી શકશે નહીં.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે, તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવાર માટે સારા સમાચાર સામે આવ્યા. રાજ્ય ચૂંટણી પંચે ગામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે, જેમાં સરપંચ કે ગામ પંચાયતના સભ્ય પદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે મિત્રો એફિડેવિડને બદલે માત્ર એક નામનું જે ખાસ કરીને નામું છે એ લેવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસે કરેલી રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર નહીં પડે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાવણી પહેલા ખેડૂતોને મળશે 4,000 રૂપિયાની સહાય. બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને 10 ગુઠ્ઠા વાવેતર વિસ્તાર માટે 2,000 રૂપિયા મર્યાદામાં શાકભાજી પાકોમાં હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુઠ્ઠા સુધી એટલે કે 4,000 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. તો મિત્રો વાવણી પહેલાં ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા છે એ સરકાર મોકલી દેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવ્યા છે. કોરોનાને લઈને આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન. રાજ્યમાં કોરોનાએ તેમનો પગ ફેલાવ્યો છે, તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાત સહિત 5-6 રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો વાયરસ છે. વધી રહેલા કેસને લઈને વાયરસને નિયંત્રિત કરવા માટે તમામ તૈયારીઓ ચાલી રહી છે. સાથે તૈયારીના ભાગરૂપે જે ઓક્સિજન ટેન્ક અંગે મોકડ્રીલ કરાઈ છે. કેસોને કંટ્રોલ કરવા માટે તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને 1.5 લાખ રૂપિયા સુધીનું અકસ્માત સહાય મળશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ અકસ્માતમાં પીડિતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નીતિન ગડકરી દ્વારા અકસ્માતમાં પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ સરકાર પીડિતોને 7 દિવસ સુધીમાં ખાસ મિત્રો મેડિકલ ખર્ચના 1.5 લાખ કવર કરવામાં આવનારા છે. એટલે આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં કોઈ મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. અકસ્માતમાં પીડિતોને 24 કલાકની અંદર જાણ કરવાની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા લોકો માટે ઇનામની રકમ વધીને ખાસ મિત્રો 25,000 રૂપિયા કરવામાં આવી છે. હાલમાં આ રકમ છે 5,000 રૂપિયા હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ આ એક જે પુણે કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી છે. જો કોઈ રોડ અકસ્માતમાં 1 કલાકની અંદર તે પીડિતને હોસ્પિટલ સુધી લઈ જશે તો જેને ગોલ્ડન અવર કહેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયાની સહાય. ચોમાસાની શરૂઆત થાય પહેલાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે આટલી રકમ. ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપશે હવે 40 PTO સુધીના ટ્રેક્ટર માટે સબસિડી. હા મિત્રો કહી શકાય કે જો તમે 40 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે 25% અથવા તો 45,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછો હોય અથવા તો 40 PTO હોર્સ પાવરથી લઈને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા તો 60,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછો હોય જે મુજબ સહાય મળશે. આ માટે સરકાર માન્ય મોડલનું તમારે ખાસ કરીને ટ્રેક્ટર ખરીદવું પડશે. તમે ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થી છે આ લાભ લઈ શકે છે. તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત લાભ છે એ મેળવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે. પાન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. એક કરતાં વધુ પાન કાર્ડ રાખવા ઉપર થઈ શકે છે દંડ. આવકવેરા વિભાગે આ પાન કાર્ડ ઉપર 10,000 રૂપિયા સુધીનો દંડ લગાડી દેવાનો નિર્ણય લીધો છે. કઈ રીતે તમે ડુપ્લિકેટ પાન કાર્ડ છે સરેન્ડર કરી શકો છો એમના વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો ચેતજો. જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો સાવચેત રહેજો, કારણ કે કેટલાક પાન કાર્ડ ધારકો આવકવેરા વિભાગ દ્વારા 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પાન કાર્ડનો દુરુપયોગ કરનારા અને નિયમોનું પાલન ન કરનારા અને આવકવેરા વિભાગ દ્વારા દંડ લગાડવામાં આવશે. પાન કાર્ડમાં ખોટું નામ, સરનામું અથવા તો અન્ય માહિતી આપવામાં ઉપરાંત જો કોઈ તમે ખોટી જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરો છો, આ ઉપરાંત પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો પણ તમને દંડ છે ફટકારવામાં આવશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય ભગવત માન એ ખાસ કરીને મિત્રો જે દલિત પરિવારો છે એમના માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 4,000થી વધુ દલિત પરિવારોને લગભગ 68 કરોડ રૂપિયાના દેવા માફ કરવાની જાહેરાત કરી. આ પરિવારો પંજાબ અનુસૂચિત જાતિ જમીન વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી શક્યા ન હતા. છત્તીસગઢમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય છે જાહેર કરવામાં આવ્યો છે. જે રીતે